નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી શરૂઆત કરીએ. રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં 132 તાલુકામાં વરસાદ થયો છે. 23 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ પોરબંદરના રાણાવાવમાં 3.03 ઇંચ વરસાદ થયો છે. માણાવદરમાં 2.48, જૂનાગઢમાં 2.36 ઇંચ વરસાદ, કાલાવડમાં 2.32, દ્વારકામાં 2.13 ઇંચ વરસાદ, મુન્દ્રામાં 2 ઇંચ વરસાદ, ખંભાળિયામાં 1.81 ઇંચ વરસાદ, ભાણવડમાં 1.77, લાલપુરમાં 1.73 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. તો દ્વારકા અને કચ્છમાં મેઘરાજા કડાકા ભડાકા સાથે વરસી પડ્યા છે. દેવભૂમિ દ્વારકામાં મેઘરાજાએ વહેલી સવારથી જ મંડાણ કર્યું હતું. દ્વારકા, સલાયા, હરિપર, સુરસલા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદથી ગામના રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. જ્યારે સલાયામાં જૂની પાલિકા માર્ગ, બંદર માર્ગ, હુસેની ચોક સહિતના વિસ્તારોમાં નદીની જેમ રોડ પર પાણી વહેતું થયું હતું. ખેતરોમાં ઊભા પાક પર જાણે કાચું સોનું વરસ્યું હોય તેમ ખેડૂતો ખુશ થયા. રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જામ ખંભાળિયાના છે. અહીં પણ સવારથી મેઘરાજાએ ધમાકેદાર અંદાજમાં બેટિંગ કરી હતી. જામ ખંભાળિયા શહેર અને ભાળસર, ઠાકર શેરડી, કેશોદ, વિંજલપર સહિતના ગામડાઓમાં પણ ધોધમાર મહેર વરસતા રોડ પર પાણી ફરી વળ્યા હતા. ખેતરો પણ પાણી થયા હતા. ઉભેલો પાક પાણીમાં ડૂબી ગયો હતો. જરૂરિયાત સમયે જ વરસાદ પડતા ખેડૂતો ખુશ થયા. તો વરસાદે કચ્છને પણ ધોઈ નાખ્યું. કડાકા ભડાકા સાથે માંડવીમાં વરસાદ તૂટી પડ્યો. માંડવીના ગઢશીશા વિસ્તારમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી. પ્રથમ નજરે નદીની જેમ પ્રવાહ વહેતો હોય તેટલો જ પ્રવાહ ગઢશીશામાં વહ્યો. ગોઠણડૂબ પાણી ભરાતા બાળકોએ નહાવાની મજા માણી. ગામમાં એક શેરી નહીં, દરેક શેરીમાં પાણીનું રાજ છવાયું હતું. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડ્યું. માંડવી કોડાયવાડી વિસ્તારના દ્રશ્યો પણ જોઈ લો. અહીં પણ વરસાદે જમાવટ કરતા ગામની બજારોથી લઈને ખેતરો પાણી થઈ ગયા હતા. 2 કલાક સતત વરસાદ પડતા ખેતરો જાણે નદી બની ગયા હતા. તો માંડવીના લાઈજા, ભાડાઈ, નખત્રાણા, દેવપર, વિથોણ, અંજાર, ખેડોએ, મથડા, નવી દુધઈ, રાપર સહિતના તાલુકાના ખેંગારપર, રામવાવમાં પણ શ્રીકાર વરસાદ પડ્યો. વહેલી સવારથી ઝરમર વરસાદ થયો અને બપોર સુધીમાં વરસાદની સ્પીડ હતી. પછી ભૂક્કા બોલાવતા વધુ પાણી થઈ ગયું. કચ્છનું વાગડ વિસ્તાર પણ પાણી થઈ ગયેલો જોવા મળ્યો. પૂર્વ કચ્છ રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. પાક પર કાચું સોનું વરસતા ખેડૂતો ખુશ થયા. તો કચ્છના અંજારમાં પણ મેઘરાજાનું આગમન થયું. ખેડોઈ, મથડા અને આસપાસના ગામડાઓમાં પણ મુશળધાર વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાયા. વરસાદની રમઝટથી વાતાવરણ ઠંડુગાર બની ગયું. કચ્છ મુન્દ્રામાં પણ મેઘરાજાએ સટાસટી બોલાવી. ભારે વરસાદથી રોડ પાણી થયા. રસ્તા પર પાણી વહેતા થયા, જેથી લોકોને ગરમી અને ઉકળાટથી છુટકારો મળ્યો. રાજકોટના જામકંડોરણામાં પણ વરસાદે સવારથી જમાવટ કરી. ગ્રામ્ય પંથકમાં સવારથી વરસાદી માહોલ બન્યો. બપોર થતા વાદળો વરસી પડ્યા, જેથી ગામના રોડ, ખેતરો, નદી બની ગયા છે. કચ્છમાં ભારે મેઘ ખાંગા થયા. માંડવી અને નખત્રાણામાં વરસાદ બાદ નદીઓ વહેતી થઈ. નખત્રાણાના જુયાપરની નદીમાં ભારે પ્રવાહ જોવા મળ્યો. તો નખત્રાણાના મગવાના નદીમાં પણ પાણી વહી નીકળ્યા છે. માંડવી તાલુકાની રાજપર નદીમાં પાણીનો પ્રવાહ જોવા મળ્યો છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ધોધમાર વરસાદને કારણે રણ આખું જે છે તે પાણી થઈ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કચ્છમાં ભારે મેઘ ખાંગા થતા નદીઓ જીવંત થઈ ગઈ છે. કચ્છમાં ભારે વરસાદથી ડાયવર્ઝન ધોવાઈ ગયો છે. ગઢશીશા મંગવાણા યક્ષ રોડ પર બનેલા ડાયવર્ઝન ધોવાયો. ડાયવર્ઝન ધોવાતા માર્ગ પર વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. દ્રશ્યોમાં આપ જુઓ, આખો ડાયવર્ઝન હતો ન હતો થઈ ગયો છે. તો જૂનાગઢમાં ભારે વરસાદથી સતત બીજી વાર વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થયો છે. વિલિંગ્ડન ડેમમાં સતત પાણીની આવક. મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા ડેમ ખાતે. ગિરનાર અને દાંતાર પર્વત પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢમાં ધોધમાર વરસાદ. ભારે વરસાદને પગલે રસ્તાઓ પર ફરી વળ્યા છે પાણી. વાહન ચાલકોને પડતી મુશ્કેલી. એક બાઇક પાણીના પ્રવાહમાં સ્લીપ થયું. ઢાલ રોડ ઉપર બની ઘટના. હાલના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. એટલો પાણીનો પ્રવાહ છે કે વાહન ચાલકો વાહન સંભાળી પણ નથી શકતા. જૂનાગઢની અંદરના દ્રશ્યો છે. જૂનાગઢમાં ધોધમાર વરસાદ જે તે શરૂ થઈ ગયો હતો. નદીઓ વહેતી હોય રસ્તા પરથી તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. એ દરમિયાન બાઇક ચાલક નીકળે છે અને સ્લીપ થઈ જાય છે. તો જૂનાગઢ જિલ્લામાં 2 દિવસના વિરામ બાદ ફરી મેઘમહેર શરૂ થઈ છે. જૂનાગઢ શહેરમાં વરસાદી માહોલ. બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. ગ્રામ્ય પંથકોમાં પણ ભારે વરસાદ છે. માણાવદરમાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ થયો છે. ગિરનાર પર્વત ઉપર 10 mm વરસાદ નોંધાયો છે. બંધલી પંથકમાં સાર્વત્રિક વરસાદ. ખેડૂતોમાં વરસાદથી આનંદની લાગણી છે. ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ યથાવત છે. આ તરફ દ્વારકાના ભાણવડ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. ભાણવડ અને ગ્રામ્ય વિસ્તારમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભાણવડ તાલુકાના રૂપામોરા, રોજીવાડા, ગુમલી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો. ભાણવડ શહેરની મુખ્ય બજારો, રણજીતપરા, ગાંધી ચોક, શિવમ પાર્ક સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે.
દ્વારકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી પાણી દ્વારકા થઈ ગયું છે। 2 ઇંચ જેટલો વરસાદ ખાબકતા રસ્તા પર પાણી છે। દ્વારકામાં મેઘરાજા થયા મહેરબાન। દ્વારકામાં 2 ઇંચ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। દ્વારકામાં ઇસ્કોન ગેટ આસપાસ રસ્તાઓ પર પાણી વહેતા થયા। દ્વારકા પંથકમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર છે। તો રાજકોટના લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે। પાંભર ઈટડા ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદને કારણે પાંભર ઈટડા ગામના રસ્તા ઉપર પાણી ભરાયા છે। ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। તો રાજકોટથી સમાચાર, જેતપુરમાં પવન સાથે વરસાદ। તીનબત્તી ચોક, બસ સ્ટેશન ચોકમાં વરસાદ। ફૂલવાડી, મોટા ચોક, સરદાર ચોકમાં વરસાદ। અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે। રાજકોટના ઉપલેટામાં પણ 3 દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। ઉપલેટા તેમજ ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। કાદી વિસ્તાર, ભાદર ચોક, સોની બજાર, શાક માર્કેટ રોડ, બસ સ્ટેન્ડ ચોક, સ્ટેશન રોડ, માર્કેટિંગ યાર્ડ વિસ્તાર સહિત વિસ્તારમાં ભારે વરસાદ વરસતા રસ્તા પર પાણી વહેતા થયા છે। આ તરફ ઉપલેટાના ગ્રામ્ય વિસ્તાર ચીખલિયા, હાડફોડી, સમઢિયાળા, લાઠ, ભીમોરા, કુંડેજ, મજેઠી, ડુમિયાણી, કાથરોટા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। વરસાદને લઈ ખેડૂતોએ વાવેતર કરેલ કપાસ, મગફળી, સોયાબીન, એરંડા પાકમાં ફાયદો થશે। તો ધોરાજી પંથકમાં વરસાદી માહોલ। ધોરાજીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ। ધોરાજીના ચકલા ચોક, સોની બજાર, શાક માર્કેટ રોડ, ગેલેક્સી ચોક, સ્ટેશન રોડ સહિત વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે। ધોરાજીમાં ભારે વરસાદને લઈને રોડ ઉપર પાણી વહેતા થયા છે। ગ્રામ્ય વિસ્તાર ભૂતવડ, ફરેણી, તોરણિયા, ગુંડાળા, નાની પરબડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। અરવલ્લીના બાયડમાં વરસાદી માહોલ છવાયો છે। સતત વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। બાયડ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો છે। બનાસકાંઠામાં પણ વરસાદી માહોલ છે। થરાદમાં વરસાદની ધોધમાર એન્ટ્રી થઈ છે। થરાદ વિસ્તારમાં બસ સ્ટેશન, મેઇન બજાર, મામલતદાર રોડ સહિત નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા છે પાણી। ઠેર ઠેર પાણી ભરાતા થરાદ નગરપાલિકા તેમજ જવાબદાર અધિકારીઓ પર ઉઠ્યા છે અનેક સવાલો। થરાદની મુખ્ય બજાર તેમજ બસ સ્ટેશન આગળ પાણી ભરાતા રાહદારીઓ તેમજ દુકાનદારોને ભારે હાલાકી। છેલ્લા કેટલાય સમયથી સામાન્ય વરસાદમાં ભરાય છે વરસાદી પાણી। આ તરફ પોરબંદર જિલ્લામાં આજે સવારથી ફરી વરસાદી માહોલ રહ્યો। પોરબંદર, રાણાવાવ તથા કુતિયાણા તાલુકામાં ધીમી ધારે વરસાદ વરસ્યો। સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં પડેલા વરસાદના આંકડાની વાત કરીએ તો પોરબંદરમાં 1.5 ઇંચ વરસાદ, જ્યારે રાણાવાવમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। કુતિયાણામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। ક્યારેક ધીમો તો ક્યારેક વધુ એમ સવારથી ઝાપટા સ્વરૂપે વરસાદ વરસ્યો। ચોમાસા દરમિયાન પોરબંદરનો દરિયો તોફાની બની જાય છે, ત્યારે આ સમયગાળામાં તકેદારી ખૂબ જ જરૂરી બની જાય છે। છેલ્લા 1 મહિનામાં જ પોરબંદર ચોપાટી ખાતે દરિયામાં નાહવા પડેલા 2 નાની વયના યુવાનો ડૂબી જવાથી મોતને ભેટ્યા। ચોમાસાની સિઝનમાં વરસાદી માહોલમાં દરિયામાં ઊંચા મોજા ઉછળતા હજી પણ જોવા મળી રહ્યા છે। જૂન કરતાં પણ ખતરનાક વરસાદ જુલાઈમાં પડશે। આ વખતે ઉત્તર ગુજરાતનો વારો પાડી દેશે। જૂન મહિનામાં આખા ગુજરાતને વરસાદે ગમરોળી નાખ્યું। ચોમાસાની સત્તાવાર શરૂઆત થતાની સાથે જ વરસાદે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોને ગમરોળી નાખ્યા। આ વખતે જૂન માસમાં રેકોર્ડ બ્રેક રાજ્યમાં સરેરાશ 10થી વધુ ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। 5-7 વર્ષ બાદ જૂનમાં રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો। હવે જુલાઈમાં જળબંબાકારની સ્થિતિ સર્જાશે। હાલ દક્ષિણ ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે 2 થી 3 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે। બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ જુલાઈમાં જળબંબાકાર થઈ જાય તેવા વરસાદની આગાહી કરી છે। અંબાલાલ પટેલના મતે જૂન બાદ જુલાઈમાં પણ મેઘરાજા ધમાલ મચાવશે। 3 થી 7 જુલાઈ દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં ભારેથી ભારે વરસાદ પડશે। ઉત્તર ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર મેઘો મહેરબાન થશે। 9 થી 15 જુલાઈના સૌરાષ્ટ્રના ભાગોમાં થશે ભારે વરસાદ। જુલાઈ તારીખ 3 થી 7માં રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ સ્વામિહારી, મહેસાણા, પાટણ અને લગભગ ઉત્તર ગુજરાતના અન્ય ભાગો, બનાસકાંઠાના ભાગો તેમજ લગભગ કાંકરેજના ભાગમાં વરસાદ ઓછો છે, ત્યાં પણ કંઈક થવાની શક્યતા રહેશે। 7 તારીખ સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદથી નદીઓમાં પૂરની સ્થિતિ રહે અને લગભગ જળબંબાકાર સ્થિતિ ઘણી બની જાય। આકાશી મહેર બાદ વલસાડમાં ખીલી ઉઠી પ્રકૃતિની જુઓ આકાશી દ્રશ્યો। વલસાડ જિલ્લામાં સતત મેઘમહેરને કારણે અંતરિયાળ પહાડી વિસ્તારમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે। ધરતી પર હરિયાળી ઓઢણી બિછાવી હોય તેવા નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા।
આકાશી મહેર બાદ કપરાડાના રોહિયાળ તલાટ ગામ નજીક આવેલા જાણીતા 5 પાંડવ કુંડ અને આસપાસના વિસ્તારમાં સુંદર નજારો જોવા મળ્યો. 5 પાંડવ કુંડ અને પથરાળ ખડકોમાંથી વહેતી કોલક નદીનું અદ્ભુત અવકાશી દ્રશ્ય પણ જોવા મળ્યું. આ આકાશી દ્રશ્યોમાં ખળખળ વહેતી કોકલ નદી અને 5 પાંડવ કુંડના દ્રશ્યો જાણે કોઈ ચિત્રકારે કેનવાસ પર કંડાર્યા હોય તેવા અદ્ભુત લાગી રહ્યા છે. કપરાડા રાજ્યનું ચેરાપુંજી માનવામાં આવે છે, જ્યાં સરેરાશ 125 ઇંચથી વધુ વરસાદ વરસે છે. આથી ચોમાસાના 4 મહિના આ વિસ્તારમાં નાના મોટા નદી ઝરણા ડુંગરોમાંથી વહેતા જોવા મળે છે. ત્યારે રોહિયાળ તલાટ નજીક આવેલો આ પ્રસિદ્ધ 5 પાંડવ કુંડનો નજારો છે. આ આકાશી દ્રશ્યો કોઈ પણ પ્રકૃતિ પ્રેમીના મન મોહવા કાફી છે. ન માત્ર રોહિયાળ તલાટ ગામ પરંતુ સમગ્ર કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવો જ સુંદર નજારો જોવા મળે છે. ત્યારે 5 પાંડવ કુંડ અને આસપાસના વિસ્તારના આ અવકાશી દ્રશ્યો લોકોનું મન મોહી રહ્યા છે. 5 પાંડવ કુંડ નજીક કોલક નદીના કિનારે પ્રકૃતિના ખોળે સમય વિતાવવા અને બાળકોને રમવા માટે સાધનો પણ હોવાથી આખો દિવસ અહીં પરિવાર સાથે શાંતિથી પસાર થઈ શકે છે. આથી દર વખતની જેમ આ વખતે પણ ચોમાસામાં મોટી સંખ્યામાં લોકો આ સુંદર નજારો માણવા પહોંચી ગયા. આ તરફ વલસાડનો માવલી ધોધ પણ જીવંત થયો. વલસાડ જિલ્લાના પહાડી વિસ્તારમાં વરસાદી માહોલમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે. અહીંથી નાના મોટા ઝરણા અને ધોધ વહી રહ્યા છે, જે પ્રકૃતિ પ્રેમીઓને આકર્ષી રહ્યા છે. ત્યારે વલસાડના કપરાડાના સિલધામાં આવેલો માવલી ધોધ પણ આકર્ષણ જમાવી રહ્યો છે. આ વખતે માવલી ધોધમાં પણ ભરપૂર પાણીની આવક થઈ રહી છે. આથી ધોધ સોળે કળાએ ખીલેલો જોવા મળે છે. સિલધાનો માવલી ધોધ ચોમાસાના અંતમાં પણ વહેતો જોવા મળે છે. આથી ડુંગરની તળેટીમાં વસેલા સિલધા ગામ અત્યારે સ્વર્ગ સમૂહ દેખાય છે. ચારે તરફ ડુંગર અને તેના પર હરિયાળી જાણે ધરતી પર લીલીછમ ચાદર બિછાવી હોય તેમ લાગે છે. અહીંથી વહેતા નાના મોટા ઝરણા પ્રકૃતિ પ્રેમીઓના મન મોહવા કાફી છે. માવલી વોટરફોલ અહીંની સુંદરતાને 4 ચાંદ લગાવી રહ્યો છે. આથી આ ધોધને પણ વિકસાવવામાં આવે તો આ વિસ્તારમાં લોકોને રોજગારીનો નવો અવસર પણ મળી શકે છે. ચોમાસું જામતા માંડણ ગામે તળાવ ઓવરફ્લો પ્રકૃતિ સોળે કળાએ ખીલી. ચોમાસું જામતા દક્ષિણ ગુજરાતમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ત્યારે નર્મદા જિલ્લામાં પણ ચોમેર હરિયાળી છવાઈ ગઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કરજણ ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે. ડેમમાં પાણી છોડાતા માંડણ ગામનું સુંદર તળાવ છલકાયું છે. તળાવ ઓવરફ્લો થતા આસપાસનું વાતાવરણ બન્યું છે નયનરમ્ય. તળાવની આસપાસના ડુંગરોએ લીલી ચાદર ઓઢી લીધી છે. ગામમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ત્યારે પ્રકૃતિ પ્રેમી પ્રવાસીઓ અહીં ઉમટી પડ્યા છે. શનિ રવિવારની રજામાં મોટી સંખ્યામાં લોકો અહીં મજા કરવા પહોંચ્યા હતા. ત્યારે આ જગ્યાનો વધુ વિકાસ કરવામાં આવે તો મોટું પ્રવાસન ધામ પણ બની શકે છે. સ્થાનિક લોકોને રોજગારી પણ મળી શકે છે. દ્વારકા બાદ વલસાડનો દરિયો પણ બની શકે છે બ્લુ ફ્લેગ બીચ. એક તરફ ઘૂઘવતો અફાટ દરિયો અને દરિયા કિનારા પર જ ગાઢ જંગલો. આ આહલાદક દ્રશ્યો કોઈ ગોવા કે અન્ય દેશના નથી. આ તો છે રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાના ઉમરગામના નારગોલના. વલસાડના છેવાડે આવેલો નારગોલનો આ દરિયા કિનારો હવે લોકો માટે જાણીતું અને માનીતું સ્થળ બની રહ્યો છે. નારગોલનો દરિયા કિનારો સૌથી સ્વચ્છ અને સુંદર દરિયા કિનારો છે, જ્યાં એક તરફ ઘૂઘવાતા સાગરના કિનારા પર જ ગાઢ જંગલ આવેલું છે. આથી આવી કાળઝાળ ગરમીમાં પણ અહીં લોકોને શીતળતા મળે છે. આથી મોટા પ્રમાણમાં પર્યટકોનો ધસારો નારગોલના દરિયા કિનારે જોવા મળે છે. જોકે સુંદર હોવા છતાં અહીં અન્ય સુવિધાઓ નહીં હોવાથી પર્યટકો પણ ઓછા આવતા હતા. પરંતુ હવે સરકાર દ્વારા નારગોલના દરિયા કિનારા પર ઇકો ટુરિઝમ પોઈન્ટ બનાવવામાં આવ્યા છે, જ્યાં પર્યટકો માટે હરવા ફરવા અને બેસવા સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તો કિનારા પર જ બાળકો માટે મનોરંજનના સાધનો પણ મૂકવામાં આવ્યા હોવાથી કાળઝાળ ગરમીમાં પણ આખો દિવસ અહીં લોકોની ભીડ જોવા મળે છે. આમ પર્યટકોમાં લોકપ્રિય બની રહેલા નારગોલના દરિયા કિનારાને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો મળે તે માટે વલસાડ જિલ્લા વહીવટીતંત્ર અને નારગોલ ગ્રામ પંચાયત દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બ્લુ ફ્લેગ બીચના દરજ્જા માટે જરૂરી સુવિધાઓ પણ ઊભી કરવા માટેની તૈયારીઓ કરવામાં આવી છે. માઉન્ટ આબુમાં પ્રકૃતિ ખીલતા જ રીંછ બહાર નીકળ્યા. માઉન્ટ આબુમાં ભારે વરસાદથી ચારે બાજુ પ્રકૃતિ ખીલી ઉઠી છે. માઉન્ટ આબુ મિની કાશ્મીર બની ગયું છે. આ નજારો માણવા માટે પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. ત્યારે પ્રકૃતિની મોજ માણવા રીંછ પણ બજારમાં આવી ગયા છે. એક હોટલની બહાર 2 રીંછ રમતા જોવા મળ્યા. રીંછના આંટાફેરાથી પ્રવાસીઓ ડરી ગયા. તો કેટલાક પ્રવાસીઓ માટે રીંછની હિલચાલ મનોરંજનનું સાધન બની પ્રવાસીઓ માટે રોમાંચક દ્રશ્ય સાબિત થયું. માઉન્ટ આબુમાં વધુ પ્રવાસીઓ આવવાને કારણે હોટલો અને ખાણીપીણીની વસ્તુઓ જંગલોમાં ફેંકી દેવામાં આવી છે, જેને ખાવા માટે રીંછો રહેણાંક વિસ્તારમાં ફરે છે. રીંછોએ લોકો પર હુમલો કર્યા છે. આમ છતાં માઉન્ટ આબુના વન વિભાગ દ્વારા કોઈ પગલાં લેવાયા નથી. ભુજ તાલુકાના કુરબઈ ગામે વરસાદ બાદ પાણી વહી નીકળ્યા છે. ગામમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. ભુજ તાલુકાના કેર ગામે પણ ભારે વરસાદ વરસ્યો. વરસાદ બાદ ગામની ગલીઓમાં પાણી વહી નીકળ્યા હતા. આ દ્રશ્યો આપ જે રીતે જોઈ રહ્યા છો,
મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં આગળ નદીઓ વહેતી હતી, બાળકોએ મજા પણ માણી છે આ પાણીની અંદર, પરંતુ કુરબાઈ ગામે ધોધમાર વરસાદ થોડા સમયમાં થઈ જતા આ દ્રશ્યો સર્જાયા છે। આ તરફ જેતપુર શહેરના તીનબત્તી ચોક, સ્ટેન્ડ ચોક અને બોખલા દરવાજા MG રોડ વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે। ભારે વરસાદને લઈને શહેરના ખોડપરા વિસ્તારની ગલીઓમાં પાણી ભરાયા છે। શહેરનો મુખ્ય રસ્તો સ્ટેન્ડ ચોકથી વડલી બોખલા દરવાજા તરફ જવાનો મુખ્ય માર્ગ ઉપર પણ પાણી વહેતા થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। ભારે વરસાદને કારણે વાહન ચાલકોએ પોતાના વાહનોની લાઇટો ચાલુ રાખવી પડી હતી। વિઝિબિલિટીમાં સતત ઘટાડો જોવા મળ્યો છે। આ તરફ ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। બપોર બાદ ધોધમાર વરસાદી ઝાપટા બાદ ધીમી ધારે 1.5 ઇંચ વરસાદ નોંધાઈ ગયો। શહેરમાં ધોધમાર વરસાદી ઝાપટા વરસતા રસ્તાઓ ઉપર પાણી વહેતા થયા। તાલુકાના મેતા, ખંભાળિયા, મોટી ખિલોરી, ધરાળા, દેરડી સહિતના અનેક ગામોમાં વરસાદ થયો। શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। ધોધમાર વરસાદની સાથે થરા યાર્ડ ચૂંટણીમાં મતદારો પણ વરસી પડ્યા। એક તરફ સવારથી કાંકરેજના થરામાં વરસાદ તૂટી પડ્યો, બીજી તરફ મેઘરાજાની જેમ જ થરા યાર્ડની ચૂંટણીમાં મતદારો મતદાન કરવા માટે વરસી પડ્યા। થરા માર્કેટ યાર્ડની 10 ખેડૂત વિભાગ અને 4 વેપારી વિભાગના ડિરેક્ટરો માટે ચૂંટણીનું મતદાન થયું હતું। 28 ઉમેદવારો વચ્ચેના જંગમાં મતદાન માટે વહેલી સવારથી મતદારો ઉમટી પડ્યા હતા। મતદાન મથક બહાર સવારથી જ મતદારોની લાંબી કતારો જોવા મળી હતી। ખેડૂત વિભાગ માટે 4800થી વધુ મતદાતાઓ અને વેપારી વિભાગ માટે 63 મતદાતાઓ આજે મતદાન કર્યું। 11 મતદાન કેન્દ્ર પર સાંજે 5 વાગ્યા સુધી મતદારોની લાઈન જોવા મળી। મતદાનને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો। ચૂંટણીમાં થરા માર્કેટ યાર્ડમાં 5 વખત ચેરમેન રહી ચૂકેલા અણદાભાઈ પટેલને ભાજપે મેન્ડેટ ન આપતા અણદા પટેલે ભાજપ સામે જ ભાજપની પોતાની પેનલ ઉતારી ચૂંટણી લડતા આ ચૂંટણી રસાકસી ભરી બની ગઈ છે। હવે આવતીકાલે મતગણતરી થશે, જેમાં ભાજપનું કમળ ખીલશે કે પછી ભાજપના જ અણદાભાઈ પટેલની પેનલ બાજી મારે છે તે જોવું રહ્યું। સુરતમાં પૂર આવતા કોંગ્રેસે ઢાંકણીમાં પાણી લઈને કર્યો વિરોધ, પોલીસે કરી ટીંગાટોળી। ખાડીપુરે સુરતીઓની હાલત બગાડી નાખી છે। હવે તંત્રની નિષ્ફળતાને લઈને યુથ કોંગ્રેસ આકરા પાણીએ જોવા મળી। સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની નિષ્ફળતા અને ખાડીપુરને લઈને યુથ કોંગ્રેસે આક્રમક વિરોધ પ્રદર્શન કરી સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીને ઘેરી લીધી। સામાન્ય સભામાં હાથમાં ઢાંકણી અને એની અંદર પાણી લઈ જવાના ઈરાદે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પાલિકાની મુખ્ય કચેરીએ પહોંચ્યા હતા। હાથમાં બેનરો સાથે શાસક પક્ષ પર નિષ્ફળ કામગીરીનો આરોપ લગાવ્યો અને તેમને માટીની ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરોના સૂત્રોચ્ચાર કર્યા। ભાજપવાળા ડૂબી મરો, ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરોના સૂત્રોચ્ચાર કરીને કચેરીને ગજવી હતી। કોંગ્રેસના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં પહોંચી સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો। હાથમાં ઢાંકણી અને પાણી લઈને પ્રતિકાત્મક વિરોધ કરતા પોલીસ અને વિરોધીઓ વચ્ચે ચકમક થઈ ગઈ। ચોક બજારમાં મામલો ઉગ્ર બનતા પોલીસે ટીંગાટોળી કરીને કાર્યકરોની અટકાયત કરી। પોલીસ ડબ્બામાં બેસાડવા માટે કોંગ્રેસી કાર્યકર્તાને 7 થી 8 પોલીસવાળાને મહેનત કરવી પડી હતી, જેમાં એક કાર્યકર પોલીસ વાન પર બેનર સાથે ચડી ગયો હતો। પ્રાથમિક સમસ્યાઓને લઈને વડોદરા પાલિકામાં આપનો હંગામો, મેયરની નેમ પ્લેટ તોડી। કોર્પોરેશનની ઓફિસમાં ઘૂસી હલ્લાબોલ, મેયરની નેમ પ્લેટ તોડી અને દરવાજા ઉપર કાળી શાહી છાંટી। આમ આદમી પાર્ટીએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું વડોદરામાં। વડોદરા શહેરમાં સામાન્ય વરસાદમાં સર્જાયેલા ખાડા, પાણીની સમસ્યા, પાણીનો ભરાવો સહિતના વિવિધ પ્રશ્નોને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ વડોદરા કોર્પોરેશનમાં ભારે હલ્લાબોલ કર્યું। મેયર ઉપસ્થિત ન હોવાથી રોષે ભરાયેલા કાર્યકરોએ મેયર રાજીનામું આપવાના સૂત્રોચ્ચાર સાથે મેયરની ચેમ્બરની બહાર લગાવેલી નેમ પ્લેટ તોડી નાખી અને દરવાજા પર કાળી શાહી છાંટીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો। લગભગ અડધો કલાક સુધી મેયરની ચેમ્બરની બહાર ભારે હલ્લાબોલ કર્યો। આ ઉપરાંત મેયરના દરવાજા ઉપર કાળી શાહી છાંટીને રોષ ઠાલવ્યો હતો। મામલો ઉગ્ર બનતા કોર્પોરેશનની સિક્યુરિટી અને બંદોબસ્ત માટે આવેલી નવાપુરા પોલીસે કાર્યકરોને બળ વાપરીને મેયરના ચેમ્બર પાસેથી દૂર કરી દીધા હતા અને તમામને કોર્ડન કરી લીધા હતા। તે બાદ 2 મહિલા કાર્યકરો સહિત 8 કાર્યકરોની અટકાયત કરતા કાર્યકરોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો। વાઘોડિયામાં સ્માર્ટ વીજ મીટર લગાવ્યા બાદ 70,000 બિલ આવતા સ્થાનિકોનું હલ્લાબોલ। જૂના મીટર પાછા આપોના નાદથી વડોદરાના વાઘોડિયાની MGVCL કચેરી ગુંજી ઉઠી। ગુલાદ ગામમાં ગરીબોના ઘરે MGVCL દ્વારા સ્માર્ટ વીજ મીટર લગાવવામાં આવ્યા છે, જે બાદ જે લોકોને પહેલા 200 થી 500 રૂપિયા વીજ બિલ આવતું હતું તે ગરીબ પરિવારને 70,000 રૂપિયા સુધીનું અધધ બિલ ફટકારી દેવામાં આવતા ગરીબોના પગ તળેથી જમીન ખસી ગઈ। કમરતોડ વીજ બિલને લઈને ગરીબો ભડક્યા। ગ્રામજનો એકત્ર થઈને વાઘોડિયા વીજ કચેરીએ પહોંચ્યા। અહીં જૂના મીટરો પાછા આપો અને લૂંટવાનું બંધ કરો સહિતના સૂત્રોચ્ચાર કરી હલ્લાબોલ કર્યો। ગ્રામજનોએ કચેરીમાં હોબાળો મચાવ્યો। વીજ કચેરીમાં અધિકારીઓને ઘેરી લેવામાં આવતા પોલીસને બોલાવી પડી, પરંતુ લોકોના ગુસ્સાને જોતા પોલીસે પણ શાંત રહેવું પડ્યું। કેટલીક મહિલાઓએ તો પોલીસને પણ તતડાવી નાખી। સ્માર્ટ વીજ મીટર દૂર કરી જૂના મીટર લગાવવા માંગ કરી, સાથે જ ભૂલ ભરેલા બિલો સુધારી નવેસરથી રીડિંગ કરવા રજૂઆત કરી। 4 દિવસમાં MGVCL સ્માર્ટ મીટર નહીં હટાવે તો ગ્રામજનો જાતે જ દૂર કરી દેશે તેવી ચીમકી આપી।
ભાવનગરની લુવારા ગામની શાળાને કરી તાળાબંધી. વિરોધ અને તાળાબંધીના દ્રશ્યો ભાવનગરના લુવારા ગામના છે. શાળા શરૂ થતાં જ ગ્રામજનોએ શાળામાં તાળા મારી વિરોધ કર્યો, કેમ કે ગામની જૂની શાળા હતી તેમાં આરોગ્ય કેન્દ્ર બનાવી દેવામાં આવ્યું અને નવી શાળા ગામથી દૂર ખસેડી દેવામાં આવી. શાળા ગામથી 2 કિલોમીટર દૂર છે, જેથી બાળકોને સ્કૂલે પહોંચતા બહુ જ હાલાકી ભોગવવી પડી રહી છે. વરસાદમાં પલળતું જવું પડે છે, ઉપરથી જંગલી જનાવરનો ડર રહે છે, જે કારણે ગ્રામજનોએ એકત્ર થઈ શાળાને તાળા મારી દીધા. ધોરણ 1 થી 8ની શાળામાં 120 બાળકોનું ભણતર હાલ બગડી રહ્યું છે. ગુજરાત યુનિવર્સિટીમાં MSW કોર્સ બંધ થતા એબીવીપીએ રામધૂન બોલાવી પોલીસે બહાર કાઢ્યા. ગુજરાત યુનિવર્સિટીના સમાજ વિદ્યા ભવનમાં ચાલી રહેલા MSW કોર્સને બંધ કરવામાં આવ્યો છે, જેને લઈને એબીવીપી દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એબીવીપી દ્વારા કુલપતિની ચેમ્બરમાં બેસીને રામધૂન શરૂ કરવામાં આવી. ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા કુલપતિની ચેમ્બરમાં પ્રવેશ્યા હતા. એબીવીપીના કાર્યકરોએ કુલપતિને ઉગ્ર રજૂઆત કરી હતી, જે બાદ એબીવીપીના કાર્યકરોએ કુલપતિની ચેમ્બરમાં જ કુલપતિ વિરુદ્ધ નારા લગાવી રામધૂન બોલાવી હતી. આ દરમિયાન પોલીસે નીચે બેસી ગયેલા કાર્યકરોની ટીંગાટોળી કરી તથા કોલર પકડીને અટકાયત કરી છે. તો કુલપતિ નિર્જા ગુપ્તાનું કહેવું છે કે આ કોર્સ લીગલ પ્રક્રિયાને કારણે બંધ કરવામાં આવ્યો છે. આ કોર્સની સામે અમે બીજા ડિપાર્ટમેન્ટમાં 60 બેઠકોમાં જ આ કોર્સ શરૂ કર્યો છે. હાલ રોકાઈશું એક વિરામ માટે. હિમાચલ પ્રદેશના શિમલામાં પત્તાના મહેલની જેમ 5 માળની ઇમારત થઈ ધરાશાયી. ઇમારતની રાત્રે જ ખાલી કરાવી દેતા મોટી દુર્ઘટના ટળી. 2 અન્ય બિલ્ડિંગ પર પણ જોખમ વધ્યું. સ્થાનિક પંચાયત વડાએ રોડ નિર્માણ કરતી કંપનીને ઠેરાવી દોષી. હિમાચલના શિમલામાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલનની ઘટના. ભૂસ્ખલનના કારણે પતરાનો શેડ નેશનલ હાઈવે 5 પર પડ્યો. તંત્રએ અગાઉથી જગ્યા ખાલી કરાવતા જાનહાનિ ટળી. ભૂસ્ખલનના કારણે વાહન વ્યવહાર થયો પ્રભાવિત. ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં રૂપીન નદીમાં વાહન પડ્યું. સ્થાનિકોએ વાહન ચાલકને દોરડા વડે બચાવ્યો. વાહનને દોરડા વડે બાંધી નદીમાં તણાતું રોકવામાં આવ્યું. પાણીનો પ્રવાહ ઓછો થતાં જ વાહનને બહાર કઢાશે. રાજસ્થાનના સિરોહીમાં નદીના ધસમસતા પ્રવાહમાં તણાઈ કાર. સ્થાનિકોએ ભારી જહેમત ઉઠાવી કાર ચાલકનું દોરડાથી કર્યું રેસ્ક્યુ. રમકડાની જેમ તણાતી કાર અને રેસ્ક્યુ કામગીરીનો વિડીયો વાયરલ. રાજસ્થાનના બુંદી જિલ્લાના બરધા ડેમમાં પિકનિક મનાવવા આવેલા 3 યુવકો ધસમસતા વહેણમાં તણાયા. 2 યુવકોનો બચાવ, 1 યુવક ગુમ. 3 દિવસ બાદ પણ ભાન ન મળતા પરિવાર ચિંતિત. ઘટનાનો લાઈવ વિડીયો વાયરલ. બિહારના ગયાજીમાં પાણીના પ્રવાહમાં 3 વ્યક્તિ તણાયા. ઇમામગંજના લઘુરાહી ધોધમાં નહાવાનો આનંદ માણી રહ્યા હતા પ્રવાસીઓ. પાણીનો પ્રવાહ વધી જતા 3 વ્યક્તિઓ પાણીમાં તણાયા, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. ધોધ પર હાજર લોકો અને સ્થાનિકોએ 3 લોકોનું કર્યું રેસ્ક્યુ. પાણીમાં તણાયેલી એક યુવતી પહાડના ખડક સાથે ટકરાતા ઇજાગ્રસ્ત થઈ. હાજર લોકોએ યુવતીનું રેસ્ક્યુ કરી સારવાર હેઠળ ખસેડી. ઝારખંડના જમશેદપુરમાં લવકુશ આવાસીય વિદ્યાલયમાં પાણી ભરાયા. 162 બાળકો વિદ્યાલયમાં ફસાઈ જતા પોલીસે તાત્કાલિક બહાર કાઢ્યા. દોરડા, બોટ અને અન્ય ઉપકરણોની મદદથી બાળકોને પાણીમાંથી સુરક્ષિત બહાર કઢાયા. વલસાડ જિલ્લામાં અવિરત વરસાદ વચ્ચે પર્વતીય વિસ્તારોમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી. કપરાડાના સિલધામાં આવેલ માવલી ધોધે આકર્ષણ જમાવ્યું. વિસ્તારમાં છવાઈ લીલીછમ ચાદર. નાના મોટા ઝરણાઓ સક્રિય થતા મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે પ્રવાસીઓ. કચ્છના માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો વરસાદ. કોડાઈમાં વરસાદ બાદ પાણી ભરાયા. વાડી વિસ્તારમાં ખેતરોમાં ભરાયા પાણી. 1 કલાક ધોધમાર વરસાદ પડતા ખેતરો થયા તરબોળ. પૂર્વ કચ્છ રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. રાપરના ખેંગાર પર, રામવાવ તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. વરસાદથી વાગડ વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો માહોલ. કચ્છના અંજારમાં વરસાદી માહોલ યથાવત. ખેડોઈ, મથડા અને આસપાસના વિસ્તારોમાં વરસાદે બોલાવી રમઝટ. સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી. વરસાદથી વાતાવરણ ઠંડુગાર. કચ્છના મુન્દ્રામાં વરસાદી માહોલ છવાયો. રસ્તાઓ પર વરસાદી પાણી વહ્યા. ગરમી અને ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક. દ્વારકામાં પણ 2 ઇંચ જેટલો વરસાદ ખાબકતા રસ્તા પર વહ્યા પાણી. વરસાદના કારણે વાતાવરણમાં પ્રસરી ઠંડક. દ્વારકા પંથકમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ.
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા પંથકમાં ધોધમાર વરસાદ. ખંભાળિયા તાલુકાના હરિપર, સોડસલા, સલાયા સહિતના ગામોમાં વરસ્યો વરસાદ. ખંભાળિયા શહેરમાં પણ જૂની પાલિકા, બંદર માર્ગ સહિતમાં વરસાદી પાણી વહ્યા. મધ્યપ્રદેશના જબલપુર નજીક આવેલા પ્રખ્યાત ભેડાઘાટ પર 15 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે બંધ. ચોમાસામાં રોપવે, બોટિંગ અને ઘાટ જેવા મુખ્ય આકર્ષણો બંધ. દૂરથી ધોધના સુંદર નજારા માણવાની પ્રવાસીઓને મંજૂરી. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં નદીઓમાં પૂરની સ્થિતિ. અલકનંદા અને મંદાકિની નદીઓના સંગમ સ્થાને ભગવાન શિવની પ્રતિમા પાણીમાં ગરકાવ. ખતરાના નિશાનથી ઉપર વહે છે નદીઓ. ઉત્તરાખંડમાં સતત વધી રહ્યું છે અલકનંદા નદીનું જળસ્તર. ચારધામનો પ્રવેશ દ્વાર ગણાતા ધારી દેવી મંદિરના પોલ પૂર્ણા ભાગના ડૂબેલા જોવા મળ્યા. પહાડો પર વરસાદથી નદીઓ બની ગાંડીતુર. પહાડી રાજ્યોમાં જોરદાર જળપ્રહાર. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં ધોધમાર વરસાદે સર્જી તારાજી. વાદળો ફાટતા પૂરની સ્થિતિ. ઠેર ઠેર ભૂસ્ખલન. ગંગા સહિતની સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર. રાજ્યભરના વિવિધ શહેરમાં રોડનું ધોવાણ થતા ઉગ્ર વિરોધ પ્રદર્શન. ભારે વરસાદને કારણે નેત્રંગમાં બનાવેલા ભ્રષ્ટાચારના રોડનું ધોવાણ થઈ ગયું. શહેરના મોટાભાગના રોડનું ધોવાણ થઈ જતા જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. ત્યારે નેત્રંગમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. કોંગ્રેસના કાર્યકર્તાઓ રોડ પર ઉતરી આવ્યા. ઉગ્ર રસ્તા રોકો આંદોલન કરતા રોડ પર વાહનોના થપ્પા લાગી ગયા. છેલ્લા ઘણા સમયથી રજૂઆતો છતાં નેત્રંગ 4 રસ્તા વિસ્તારનો માર્ગ સુધારવામાં આવતો ન હોવાથી જનતાને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ભારે વરસાદ બાદ રસ્તા પર ઊંડા ખાડાઓ પડી ગયા છે અને વાહન ચાલકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે જો હવે રોડનું કામ ન થાય તો કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. કોંગ્રેસે વિરોધ કરતા પોલીસ પણ ખડકી દેવામાં આવી હતી. નેત્રંગ જેવી જ હાલત થઈ ગઈ છે આણંદની. અહીંના રોડ પર પણ ખાડા રાજ ચવાતા લોકો પરેશાન થઈ ગયા છે. ત્યારે શહેરના મોગર ગામે રોડ મુદ્દે સ્થાનિકોએ વિરોધ. વધુ એક મહત્વના સમાચાર. ગુજરાતના ડીજીપી આજે બદલાવાના હતા. નવા નામની જાહેરાત થવાની હતી, પરંતુ હવે એક્સટેન્શન નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે, કારણ કે જે સેરેમની રાખવામાં આવી હતી એ સેરેમની પૂર્ણ થઈ ચૂકી છે. જેમાં તેઓને આવવાનું હતું, તેમના રિટાયરમેન્ટ સેરેમની થવાની હતી. તેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જે નથી થઈ. વિકાસ સહાયને એક્સટેન્શન નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ગીતા પાસેથી મેળવીશું. જી ગીતા, ખૂબ જ મોટા સમાચાર, શું વધુ જાણકારી? જી, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય આજે નિવૃત્ત થઈ રહ્યા હતા અને એક સંભાવના હતી કે તેમને એક્સટેન્શન મળે, કારણ કે રાજ્ય સરકાર દ્વારા તેમને એક્સટેન્શનની ફાઇનલ ડિસિઝન માટે દિલ્હી મોકલવામાં આવી હતી. અને સંભાવના હતી કે આજે વહેલી સવારે, એટલે કે ઓફિસ ખુલતા જ એનું ડિસિઝન આવી જાય, નિર્ણય આવી જાય, ઓર્ડર આવી જાય એક્સટેન્શનનો. પરંતુ આશ્ચર્યજનક રીતે સાંજે જ્યારે તેમના વિદાય સમારોહની સમગ્ર તૈયારી થઈ ગઈ હતી, ગાર્ડ ઓફ ઓનરના તમામ જવાનો આવી ગયા હતા, ત્યાં સુધી નવો ઓર્ડર કોઈ ઘોષિત થયો નહીં. એટલું જ નહીં, હજી પણ જ્યારે આપની સાથે વાત કરી છું ત્યાં સુધી હજી ઓફિશિયલ ઓર્ડર આવ્યો નથી. પરંતુ મનાઈ રહ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા તેમને મૌખિક સૂચના આપવામાં આવી છે કે તેમને એક્સટેન્શન મળી રહ્યું છે, પરંતુ ફાઇનલ જે લેખિત ઓર્ડર હોય તેની રાહ જોવાઈ રહી છે. જી, આભાર ગીતા સમગ્ર માહિતી બદલ. તો જે રીતે ગીતાએ જણાવ્યું, આશ્ચર્યજનક રીતે હજી સુધી ઓર્ડર લેખિતમાં નથી આવ્યો, મૌખિક જાણકારી મળી ચૂકી છે. મહેસાણાની દૂધસાગર ડેરીના વિવાદ મુદ્દે ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ માહિતી આપી. ચરાડવામાં મળેલ પાવડર મુદ્દે અશોક ચૌધરીએ જણાવ્યું કે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ આ પાવડરના સેમ્પલ લે. અમારો વાંક હોય તો પગલાં લો, નહીં તો અમને ક્લીન ચીટ આપો. તો આ પહેલા જે મુદ્દો ઉઠ્યો હતો કે પાવડર જે છે તે વિવાદમાં આવ્યો હતો, જે અમૂલ બ્રાન્ડનો પણ હતો અને અમૂલના નામને ખરાબ ન થાય તે માટે આ વાત કરી હોવાની પણ તેઓએ સ્પષ્ટતા કરી છે. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.